સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહે છે. તો આજે હું આપણા સમાજ સમક્ષ, તમામ જનતા સમક્ષ, તમામ પબ્લિક સમક્ષ ને તમામ અધિકારીઓ સમક્ષ એવી એક ઘટના લઈને આવ્યો છું કે જે આપણી સિસ્ટમને પૂરેપૂરી કલંકિત કરી શકે એવી આજની ઘટના છે. તો હું તમને રૂબરૂ કરાવું કે એક માલધારી સમાજના વ્યક્તિ સાથે, એક માલધારી સમાજની દીકરી સાથે જામખંભાળિયા હોસ્પિટલ, જે સરકારી હોસ્પિટલ આપણે કહીએ છીએ, એની શું જવાબ આપ્યો અને હોસ્પિટલના અમુક કર્મચારીઓ દ્વારા તેની સાથે વર્તન કેવું કરવામાં આવ્યું. તો હું તમને સંભળાવું. તે વ્યક્તિ ખુદ તમને કહેશે, પોતાની જે આપવીતી છે, પોતા માથે જે વીતી ચૂકી છે એ તમારી સમક્ષ એ વ્યક્તિ રજૂ કરશે. તો સાંભળો. શું નામ છે તમારું? મારું નામ રાઠોડ મેરુ કારુભાઈ ભરવાડ. હા. રહેવાનું અહીંયા વિરમદર રોડ ઉપર. મારે ઘટનામાં એવું બન્યું છે કે મારી ઘરના પ્રેગ્નન્ટ હતા. પ્રેગ્નન્સીમાં મને આશા હતી કે સરકારીમાં આપણે જઈએ તો આપણને કંઈક થોડીક લાભ મળે. એ બાબતે હું સરકારીમાં ગયો, સરકારી હોસ્પિટલમાં. મારે જે કાંઈ મહિને જે ચેકઅપ ચાલુ હતું, બધી વસ્તુ ચેકઅપ મહિને જે પ્રમાણે તારીખ દીધા એ પ્રમાણે તારીખે અમે ચેકઅપ કરાવતા. ને એમાં છેલ્લે બન્યું એવું કે જે મારે જરૂર પડી સરકારી દવાખાનાને, જે મારા ઘરનાની પ્રેગ્નન્સીનો ડિલિવરી પાસે જવાની જરૂર પડી, તો એ મારા ઘરના, હું તો હતો નહીં, બહાર ગયો હતો કામ માટે. ઘરના મમ્મી ને મારા બીજા જે રિલેટિવ હતા એ ગયા બહાર હોસ્પિટલે ગયા. ને બન્યું એવું કે હોસ્પિટલે જઈને ગયા ને રિપોર્ટ કીધું, ને મારા મમ્મીને ગયા રિપોર્ટ કઢાવવા, ને ઘરનાને ડિલિવરીમાં બેઠા હતા. ઘરનાને કીધું કે તમને હજી ડિલિવરીની ઘણી વાર છે એ, ને 2-3 અપશબ્દો બોલીને એથી કાઢ્યા જે કર્મચારી હોસ્પિટલમાં હતા. જે તે પછી ત્યાંથી કાંઈ ડિલિવરી ના પાડી દીધી. ને પછી મારા ઘરનાને ગયા પ્રાઇવેટ હોસ્પિટલમાં કે અહીંયા તો ના, પણ દુખાવો એવો હતો એટલે અમારે એ બાબતે જવું પડ્યું ફરજિયાત, કે આ બીજો કોઈ રસ્તો હતો જ નહીં મારી પાસે. એટલે અમે ગયા બીજી હોસ્પિટલે ગયા ને ઘરના અહીંયા પી ગયા. પ્રાઇવેટ કઈ હોસ્પિટલ? પ્રાઇવેટ હોસ્પિટલમાં હીટ હોસ્પિટલમાં ગયા હતા. અહીંયા હોસ્પિટલે ગયા અને તાત્કાલિક ઇમરજન્સીમાં ડિલિવરી મારા ઘરનાની થઈ ગઈ. ને જ્યાં ડૉક્ટર સાહેબ હતા ને એને અમને કીધું કે તમારા ઘરના ડિલિવરી તમે મોડા આવ્યા કે તમારે કે વહેલો આવવાની જરૂર હતી. એ બાબતે મારી છોકરીને નહીં કે તમારા ઘરનાને કે જોખમ જેવું હતું કે, એટલે કે તમારે જરીક વહેલો આવવાનું હતું. અમે કીધું સાહેબને કે સાહેબ અમે આવી રીતના આ હોસ્પિટલે ગયા હતા, સરકારી હોસ્પિટલે. અહીંયા અમને પુકારો દઈને કીધું કે તમારે હજી ડિલિવરીની વાર છે, તમે ઘરે જાઓ. અપશબ્દો બોલ્યા એ તો અલગ, આ તો અમે એ અપશબ્દો સાંભળી લીધા કે અમારે કંઈ બોલી શકીએ અમે હાલતમાં હતા નહીં, કે અમને અમારા કામની પડી કે અમારા ઘરનાને જે મારા વાઇફ છે એને અત્યારે જે ઇમરજન્સી જરૂરી પહેલાં કરી લઈ ગયા. અમારે પછી તો દવાખાને હોય એટલે પછી કંઈ બોલ્યા નહીં. અમે ગયા તો કે તમારી છોકરીને કે પાણી પી ગઈ, મોડી ડિલિવરી છે એના હિસાબે મેં ડિલિવરી કરી અમે ને ઈટમાં ગયા હોસ્પિટલમાં. સરકારી હોસ્પિટલમાં તમે ગયા તો ત્યાંથી તમને કાંઈ પણ જાતની સ્ટેટમેન્ટ કર્યું હતું? સ્ટેટમેન્ટમાં સાહેબ એવું કીધું, ખાલી રિપોર્ટ કાઢ્યો હતો ને ચેકઅપ કરીને કીધું તમે બહાર બેસો એમ કીધું. ને મારા ઘરનાને તેથી ઇમરજન્સી એવી હતી, દુખાવો હતા એટલે એ બેસી શકે એમ હતા, હાલતમાં હતા ને બસ એવી રીતના કહી ચેકઅપ કરવા કે જાજુ ચેકઅપ નથી કર્યું, ખાલી હાથ પકડીને રસ કરીને કે હજી તમને વાર લાગશે, 10-15 દિનની ડિલિવરીની વાર થઈ ગઈ. કેટલી વાર ત્યાં બેસાડ્યા હતા હોસ્પિટલ? બેસાડ્યા હતા અહીંયા લગભગ અડધી કલાક, 10-15 અડધી કલાક જેવું બેસાડ્યું છે. તો અત્યારે તમારી વાઈફને તમારી છોકરીને કેવું છે? સારું છે? અત્યારે સારું છે. પછી આ બાબતે તમે ક્યાંય કમ્પ્લેન કરી? હા, કમ્પ્લેન હું પહેલાં કમ્પ્લેન દવાખાનેથી તાત્કાલિક હું એને જો મને સાહેબ રજા આપી ને ઈટ હોસ્પિટલમાંથી, ત્યાંથી તાત્કાલિક ઘરે નથી આવ્યો, ડાયરેક્ટ સીધો હું પોલીસ ચોકી ગયો. ને પોલીસ ચોકી મેં ફોને નંબર છે ને હેલ્પલાઇન નંબર મેં ફોને કર્યો હતો. પછી ગયો એસએનડીટીની બાજુ હોસ્પિટલ પોલીસ ચોકી છે ને ત્યાં જઈને મેં રિપોર્ટ લખાવ્યો. મને કીધું કે તમારે આ જગ્યાએ સંજયનગરની સામે હોસ્પિટલ પોલીસ ચોકી છે ને ત્યાં તમારે કે જવાનું રહેશે. ત્યાં અમે બધા ગયા હતા, ઘરના બોલાવ્યા તમને ને ત્યાંથી આવ્યા હતા તે 2 હોસ્પિટલમાંથી સ્ટાફ ને. અમે અહીંયા ગયા, વાત કરીને મમ્મીને લઈ ગયો હતો, મારા ઘરના લઈ ગયો, કેમ કે રૂબરૂમાં તો એ હતા, હું તો બહાર ગયો હતો નોકરી માટે. મને તો આપણે ખબર ના લાગે શું કેવું, જેને ખબર હતી ને હું રૂબરૂ લઈ ગયો હું.
ત્યાં ગયો તો સાહેબે અમને ત્યાં સાહેબ હતા ડોડિયા સાહેબ કોઈ નતા, દસમંતભાઈ ડોડિયા સાહેબ કોઈ નતા, અહીંયા હાજર હતા અને બીજા સાહેબ હતા પણ એમાં નામ ના આવડે મને. ને એ સાહેબને વાત કરી, પોલીસ ચોકી આવ્યા, એને અમે કીધું, અમે સમજાવ્યા કે સાહેબ અમારે આવી રીતના અમારે એને કે તમે હે ને માફી માંગી લે. સાહેબ માફી માંગવાથી અમારે દુઃખ જી મારા ઘરનાએ સહન કર્યું એ તો બીજું તમે ના સમજી શકો. એટલે માફી કોણ માગે? માફી એને એ કે જે સ્ટાફ હતો ને એ કે માફી માંગી લે કે અમને એવી રીતના કીધું સાહેબ. અને આ અરજી કે કેસ પાછો ખેંચી લ્યો એવું હા, કીધું? એ માટે અમને કીધેલું કે તમે માફી માંગી લે કે એવી રીતના અમને સમજાવ્યું અહીંયા. તો આમાં અરજી કરેલ છે તમારી કે કેસ દાખલ કરાવ્યો છે? શું કરાવ્યું છે પોલીસ સ્ટેશનમાં? કેસ કરેલો છે અહીંયા, પેલા કેસ કરેલો અહીંયા. ને એ કેસ અમારો ગયો અહીંયા હોસ્પિટલ પોલીસ ચોકી. પોલીસ ચોકી તમે ક્યાંય હાજર થવાનું તમારે અહીંયા રહેશે એ કે. મેં કેસ લખાવ્યો ને, કેસ લખાવ્યો આપણે એસએનડીટીની બાજુ પોલીસ મેન ચોકી છે ને અહીંયા મેં કેસ લખાવ્યો હતો. એટલે અરજી છે કે એફઆરઆઈ છે એ તમને ખબર છે? ના, એફઆઈઆર છે. એફઆરઆઈ છે? એફઆરઆઈ નંબર કઈ છે તમારા પાસે? નંબર મને ફોટો પાડ્યો મેં, મારી પાસે હાજર કદાચ ફોટો હશે, કદાચ જોઈ લઉં મળી જાય તો. હા. પછી બીજું કઈ આગળ તમને કઈ કોઈએ કઈ કીધું? હા, મને કીધું હતું ત્યાં ગયા ને અમે પોલીસ ચોકીએ, મને કીધું કે આવી રીતના છે ને તમે સવારે કેમેરા ચેક કરશું સરકારી હોસ્પિટલના, પછી તમને જવાબ દેશું. તો એ સવાર મારે હજી કોઈ પડી જ નથી. ટૂંકમાં હજી કઈ જવાબ મળ્યો નથી? સવાર મારી પડી જ નથી. જે સવારનું મને કીધું ને સવાર હજી પડી જ નથી. જે પગલા ભરાશે ને એ તમને તાત્કાલિક તમને સવારે જાણકારી મળશે. પછી મારે સવાર પડી જ નથી હજી. ટૂંકમાં તો હજી કોઈ જાતના પગલા ભરાણા? મને ફોન આવ્યો નથી, કોઈ જાતની કઈ વસ્તુ નથી. બરાબર. આ બાબતે તમે કોઈને બીજા કોઈને જાણ કરેલ? જાણ તો બીજા કોઈને કરેલ નથી. કોઈ રાજકીય આગેવાન, સમાજના આગેવાન, આ તે? સમાજમાં મારા જે સમાજ હતો ને એને મેં કીધેલું છે કે મારે આવી રીતે મારા સાથે ઘટના બની ગયેલી છે, એ મારે મેં કીધેલું સમાજ માટે. સમાજના આગેવાનો? સમાજના આગેવાનો. તો એ લોકોએ કઈ જવાબ આપ્યો? એ લોકો માટે મને જવાબ મળ્યો છે. મેં ઘણા વ્યક્તિ મારા જે હતા ને સમાજને બધાને કીધેલું મેં, મને કોઈ મને પાછો રિસ્પોન્સ મળ્યો નથી મને. તો તમારા જે પત્ની છે એ લાઈવમાં કઈ બોલશે? આ જે એની હારે બનાવ બન્યો, જે ઘટના ઘટી એ બાબતે બોલશે? હા, મારા ઘરના બાજુમાં જ. હા, તો બોલાવો ને. બેન, શું થયું તું દવાખાને? તમે સરકારી હોસ્પિટલ ગયા તમારી સાથે? અમે સરકારી દવાખાને ગયા અહીંથી. એવો દુખાવો હતો સરકારી દવાખાને. ખાટલે હુવડાવ્યા, હોય ચડાવી, નર્સો હતી, ચેકઅપ કર્યું કે આ બેન વાર છે. ને મારા હાહુ બધા ભેગા હતા. એને કીધું કે ડિલિવરી થઈ જાય તો ગાને વાર છે એ કે. ને એમ કરીને દુખાવો એવો પીડ થતી હતી તો એને હે ચેકઅપ કરીને પછી બીજી બેન હતી ને એને બોલાવી લીધી. મને કે તમારે કેસ લઈ આવો. તમારે કેસ લેવા ગયા ને એ હજી આવ્યા નથી એ કે. હજી કે તમે કેસ હજી કાઢી આવો. મારી બે બાઈ કીધું, બે ભેગી હતી ભાઈ લેવા કીધું કેસ. તો અમારે હાહુ હતા ને એને મૂક્યા પાસે, એને માથે ના રહેવા દીધે. ને એને એમ કીધું બે હતા તો તાર ત્રીજું કરવાની શું જરૂર હતી તાર ના થતું હોય તો? એટલે તમારે બે છોકરા છે તો ત્રીજું છોકરું શું કામ? એવું કીધું? હા, એવું કીધું કે ત્રીજું તો શું કરવાની જરૂર હતી તો તારે એ કે. એવું બેન બોલ્યા હતા. પણ તમે સારવાર ની કોઈ જાતની દવાખાનામાં આપી હતી? ના, કોઈ નથી. ખાલી હોય ચડાવી હતી. પછી ચેકઅપ કરીને પછી કે હેઠી ઉતારી કે ખાટલાથી. પછી શું કીધું? પછી કહીને તો બાજુ રૂમમાં વહી જાય કે તારે વાર છે. બીજી બેનને હુવરા દીધી મને કાઢી. એટલે તમને ત્યાં ટૂંકમાં દાખલ ન કર્યા? ના, દાખલ ના કર્યા. ખાલી હોય ચડાવી દીધી. ચેકઅપ કરીને કીધું તારે વાર છે કે વહી જાય બીજા રૂમમાં કે બાજુ રૂમમાં. તો બાજુના રૂમમાં તમે ગયા તો ત્યાં તમે જરી વાર બેઠા હતા કે તમને પછી ત્યાંથી તમે રજા લીધી હતી કે તમે તમારા મેળા વહી ગયા હતા દવાખાનેથી? રજા નથી લીધી. તો એ લોકો એમ કીધું કઈથી જવા દો? હા, એને ખાટલે અંદર રૂમ ગઈ હતી ને રૂમમાં ત્યાંથી એવું ઉઠાડ્યા હતા. ત્યાંથી ઉઠાડીને મૂક્યા. હા, ને ત્યાં બીજી બેન હોય ને એ બેન બે હાથું નતું. મારે હાવ હાથે એકલા હતા. એકલી હતી, એકલી મને કાઢી મૂકી. ને બે બાઈ હતી ને બે નીચે ગઈ કેસ લેવા. એક બેન તો કેસ લેવા ગયા હતા પણ મારા હાવ ભેગા હતા ને મારા માથે હતા ને એને કીધું તમે કેસ લેવા માથે કે રહેવાની જરૂર નથી કે અમે સહી કે એમ કરીને પછી મને આ મારા હાવ વહી ગયા ને તો મને કાઢી મૂકી. પછી તમે ક્યાં ગયા? હું ને મારા હાવ હું જાય ગયા નથી ને મજા નથી પીડતા હતી. તમે હાવ બીજી બેન હતી ને એમને હામ આવ્યા કે કાતું આવી કે. મેં કીધું મને હે ને કાઢી મૂકી એ બેને. હા. તો અત્યારે તમારી દીકરી સ્વચ્છ છે કે કઈ તકલીફ છે? ના, કઈ તકલીફ નથી. સાસ તો તમારી દીકરીને લઈ લ્યો ને, જાગે છે? હા, જાગે. જરીક લઈ લ્યો ને.
તો આ આપણે કહીએ છીએ લક્ષ્મીનો અવતાર. આ લક્ષ્મીનો અવતાર કદાચ આપણે એવું કહી શકીએ કે જો થોડું ઘણું મોડું થઈ ગયું હોત તો અત્યારે આપણે આ લક્ષ્મી જ્યાં તમે જોઈ રહ્યા છો એ જોવા ન મળત. કદાચ આ લક્ષ્મીનું મૃત્યુ પણ થઈ શક્યું હોત અથવા તો આ બેનનું પણ મૃત્યુ થઈ શક્યું હોત. આ કાંઈ પણ બનાવ બની શકે એમ હતો. જો બેનનું મૃત્યુ થાત તો આ છોકરા જે છે એ નોધારા થઈ જાત. આ આપણી સરકારી હોસ્પિટલની આપણું તંત્ર, આપણું જે તંત્ર છે, આપણી જે સિસ્ટમ છે, આ સિસ્ટમની અટકલી નબળાઈ જાહેરમાં સામે આવી રહી છે અને આપણા જવાબદાર અધિકારીઓ તમાશો જોઈ રહ્યા છે. આ હકીકત તમારી સમક્ષ એટલા માટે હું રજૂ કરું છું કે મિત્રો આવા તો ઘણા બનાવ બનતા હશે જે તમારી સામે આવતા નથી. આ અમુક જ લોકો બોલવા તૈયાર થાય છે, બાકી ઘણા લોકો તો બોલતા નથી. જે પણ દુઃખ દર્દ પીડા હોય એ સહન કરી લે છે, પણ સહન તમે ન કરો. તમારી સાથે જ્યાં પણ ખોટું થાય ત્યાં તમે અવાજ ઉઠાવો અને તમારી સાથે જે પણ બનાવ બને, જે પણ ઘટના ઘટે એ તમે જાહેરમાં દર્શાવો. જો તમે આ બધું દર્શાવશો તો જ આપણા સિસ્ટમની, આપણા અધિકારીઓની આંખ ખુલશે અને ફરી કોઈને આવી તકલીફ, આવી સમસ્યા ઊભી ન થાય. એ હેતુથી બધા જાગો અને જગાવો. તો આપણે આશા રાખીએ છીએ કે આપણા જે ઉચ્ચ અધિકારીઓ છે, કલેક્ટર સાહેબ છે, આપણા રાજકીય આગેવાનો છે, આ બાબતે ગંભીરતાથી ધ્યાન દે અને એફઆરઆઈ જે બાબતે આ ભાઈ કહે છે કે એફઆરઆઈ એમાં દાખલ કરેલ છે, આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તો એફઆરઆઈ એમાં જો ન થઈ હોય તો થાય અને કાયદેસર, કાયદાકીય રીતે કાર્યવાહી થાય અને જે પણ સજાને પાત્ર હોય તેને સજા મળે, એ જ આપણો હેતુ છે. તો બધા મિત્રો ખાસ નોંધ લેશો. અધિકારીઓ બધા અત્યારે બેફામ ફરી રહ્યા છે. આપણે જામખંભાળિયા હોસ્પિટલનું ઘણીવાર એવું બહાર આવે છે, બેદરકારી, ફલાણું દીકરું, આ તે. આપણે ડૉક્ટરની કમી છે, આપણે ઘણી સુવિધાની કમી છે. ઓમ આપણે કહેવામાં આવે છે કે હોસ્પિટલ બહુ મોટું છે. મોટું છે પણ ત્યાં છે શું? ખાલી હોસ્પિટલ નામનું મોટું છે, બીજું ત્યાં કાંઈ સુવિધા કે ડૉક્ટર્સ કે વ્યવસ્થા સારી છે નહીં. અને અમુક તો એવું વર્તન કરે છે કે જે વર્તન આપણે જોઈને તો આપણે એમ થાય કે આ ડૉક્ટર્સ છે, નર્સ છે કે આ શું છે, કે જે એ લોકોને શોભતું ના હોય એવા વર્તન પણ ત્યાં કરે છે. અને તમે ઘણીવાર આ બધું દ્રશ્ય જોયા હશે. તો આપણે આશા રાખીએ છીએ કે આ સિસ્ટમમાં સુધારો આવે અને જેની પણ આમાં ભૂલ છે, જે જાણી જોઈને ભૂલ કરેલ છે, તેને સજા મળે અને યોગ્ય રીતે સજા મળે એવી આશા સાથે બધેને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.